જે સમાજ છે એ આપણો જે વાલા પરિવાર છે એ એક વિદ્યાર્થી કેટલો બધો ઉપયોગી થાય છે. આપણો જે સમાજ છે એ કેટલો બધો વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીને જ્યારે એ ભણતો હોય એની સંપૂર્ણ ફીસ ભરવી કે એ નોકરી ના લાગે ત્યાં સુધી એને શિક્ષણ આપવું અને જે નોકરીએ લાગી જાય ત્યાં સુધી એને એના પાછળ દોડવું એ આપણો સમાજે કામ કરે છે. સાથે ખૂબ ખૂબ આપણા સમાજને તાળીઓથી વધાવો છે. આ એક આપણા સમાજની તાકાત છે. હું શિક્ષણ ક્ષેત્રે મારો વિચાર મિત્રો વ્યક્ત કરવા માંગુ છું. જે મારો વિચાર છે, મારો વિષય છે, મારું મેઇન ફોકસ વિદ્યાર્થીઓ છે. કેમ કે આજની જે તમે જોવો છો કે વિદ્યાર્થીઓ જે લાઈફમાં ઘણા બધા મુશ્કેલીઓ, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય તો તમે જોવો છો, તમને ખબર જ હશે વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીઓ છે આમાંથી હાથ ઊંચો કરશે. કેટલા વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને ધોરણ 10 અને 12 કેટલા વિદ્યાર્થીઓ છે? ઓકે સર, જેટલા વિદ્યાર્થીઓ છે એને મારે કહેવાનું છે કે આપણે બધા અલગ અલગ ધોરણમાંથી ધોરણ 1 થી ચાલુ કરી અને ધોરણ 10, 11, 12 એમ આપણે જવાનું છે. તો એમાં આપણે એ પાસ કરવા માટે પરીક્ષા આપવી પડે. શું આપવી પડે? જોરથી બોલો જરા. પરીક્ષા આપવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, મારે આપ સૌને એક વિનંતી છે કે પરીક્ષા જિંદગીમાં બહુ આવવાની છે. એનો કોઈ અંત જ નહીં. જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી